માવો મલાઈ ડ્રાય ફ્રૂટ છે બરાબર। આ ઓલી લચ્છી આપણે તમે ઊંધી વારો તો ઊંધી કે તો ફ્રેન્ડ્સ ઊંધી વારી નાખી ગાય એટલે ગાય નો થાય। હવે પાઇનેપલ પીસ છે, કેસર બદામ છે, પાઇનેપલ પીસ છે, પાઇનેપલ પીસ અને કેસર બદામ છે। દેખાડો તો કેસર બદામ। આ કેસર બદામ છે બરાબર। આ પંચરત્ન ડ્રાય ફ્રૂટ છે, 3 ફ્લેવર આવશે। આ રાત્રિ બજાર 1972 માં ચાલુ હતી બરાબર। 94 ની સાલમાં બંધ થઈ ગઈ। કમૌડી રોડ ઉપર મારી બ્રાન્ચ છે, રામનાથપુરામાં મારી બ્રાન્ચ છે, અથવા જોકર ગાંઠિયામાં પણ તમને મળી જશે મારી લસ્સી બરાબર। કેટલી જગ્યાએ આપણે સપ્લાય કરી છે? 15 જગ્યાએ સપ્લાય કરી છે, 4 જગ્યાએ ફ્રેન્ચાઇઝી આપેલી છે। તો આજે તમે કઈ ટેસ્ટ કરાવશો અમને? માવા મલાઈ ડ્રાય ફ્રૂટ માટીના ગ્લાસ વાળી અમારી સ્પેશિયલ આઈટમ છે। સૌથી વધારે સેલ થાય છે ને સૌથી વધારે સેલ મારો મેંગો નું ને મલાઈ મિશ્રી નું। મેંગો ને મલાઈ નું। અને ડ્રાય ફ્રૂટ માં આ થતી છે? ડ્રાય ફ્રૂટ માં તમારે જે ખાવી હોય મલાઈ મિશ્રી અમારી ફેમસ આઈટમ છે બરાબર। તો ચાલો હવે આપણે એ જોઈએ। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે લચ્છીની બહુ ફેમસ જગ્યા છે રાજકોટમાં, ઠક્કર લચ્છી। 53 વર્ષથી લચ્છીના બિઝનેસમાં છે અને યાજ્ઞિક રોડ ઉપર જે બ્રાન્ચ છે ત્યાં આવ્યા છે। આ સિવાય બીજી 2 બ્રાન્ચ પર છે। તો કેટલા ફ્લેવર છે, શું છે પ્રાઇસ, અને લચ્છી સિવાય કેટલી વસ્તુ વેચે છે એ બધું આપણે આ વિડીયોમાં જોશું। લેટ્સ રોલ। તો ફ્રેન્ડ્સ આપણે અંદર જઈએ છીએ। શું છે આપણું નામ? ચિરાગભાઈ નરેન્દ્રભાઈ ખખર। ચિરાગભાઈ, આપણે કેટલા વર્ષ થયા છે? આપણે શોપ ને 4 વર્ષ થયા, આ લારી ને 35 વર્ષ થયા છે। કઈ લારી આપણે બતાવશું? લીમડા ચોકમાં લારી આપણે લીમડા ચોકમાં હતી, એને 35 વર્ષ થયા છે। બીજી રાત્રિ બજારમાં લારી હતી, ઓકે ચાલો ઈ એને 50 વર્ષ થયા છે। એમની શોપ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો। આ કઈ જગ્યા? લીમડા ચોકનો જે રાત્રિ બજારનો સીન છે, રાત્રિ બજાર બંધ થઈ ગઈ શાસ્ત્રી મેદાનમાં ભરાતી 1972 માં। ત્યારે પણ આપણે 53 વર્ષ છે। કેટલી પેઢી છે તમારે અહીંયા? 4 પેઢી છે, અમારા સન છે। અચ્છા, તમારા સન છે બરાબર। આપણે આ પેલા રાત્રિ બજાર હતી એમ ને? હા, રાત્રિ બજાર 1972 માં ચાલુ હતી બરાબર। 94 ની સાલમાં બંધ થઈ ગઈ અને અત્યારે અમારે લીમડા ચોકમાં પણ ચાલુ છે, લોધાડ ચોકમાં પણ લારી ચાલુ છે બરાબર। લીમડા ચોકમાં 12 થી 5 અને લોધાડ ચોકમાં રાત્રે 9 થી 2। 9 થી 2 બરાબર। અને બીજે આપણે આઈનો ટાઈમ સવારે 10 થી રાત્રે 1। અને આપણે બીજી બધી તમારી આઈટમ બતાવશું, કઈ કઈ લચ્છી છે આપણે। તો ચાલો, કઈ કઈ ટાઈપની લચ્છી છે આપણી પાસે? પાઇનેપલ પીસ છે, કેસર બદામ છે, પાઇનેપલ પીસ છે। આ પાઇનેપલ પીસ આની શું પ્રાઇસ છે? 60 રૂપિયા। 60 રૂપિયા બરાબર છે। અને આ કેસર બદામ છે, દેખાડો તો કેસર બદામ। આ કેસર બદામ છે, વ્હાઈટ ટાઈપ એમ છે। પછી આ માવો મલાઈ ડ્રાય ફ્રૂટ છે, માવો મલાઈ ડ્રાય ફ્રૂટ છે બરાબર। આ ઓલી લચ્છી આપણે તમે ઊંધી વારો તો ઊંધી કે જો ફ્રેન્ડ્સ ઊંધી વારી નાખી ગાય એટલે ગાય નો થાય। હવે બીજી આ કઈ છે? આ અમેરિકન ડ્રાય ફ્રૂટ લસ્સી, અમેરિકન ડ્રાય ફ્રૂટ લચ્છી। આની શું પ્રાઇસ છે? 120 રૂપીસ બરાબર। એટલે આમ આઈસ્ક્રીમ જેવું લાગે ને થોડું બરાબર। આ પંચરત્ન ડ્રાય ફ્રૂટ છે, 3 ફ્લેવર આવશે અને 5 ટેસ્ટ આવશે। 3 ફ્લેવર આવશે અને 5 ટેસ્ટ આવશે બરાબર છે। અને આ ચોકલેટ ચિપ્સ છે, ચોકલેટ ચિપ્સ બતાવો તો। બીજી આ કઈ છે? આ અમેરિકન ડ્રાય ફ્રૂટ લસ્સી, અમેરિકન ડ્રાય ફ્રૂટ લચ્છી, પિસ્તા લચ્છી છે બરાબર। આ નેચરલ છે, કાજુ ગુલકંદ આવશે।